ग्राम्य जिले के वडोदरा तालुका पुलिस स्टेशन के अंदर एक अनआइडेंटिफाइड डेड बॉडी पुलिस को मिली है। तात्कालिक इसके अंदर पुलिस द्वारा मर्डर का केस रजिस्टर करके इस अनआइडेंटिफाइड डेड बॉडी की शोधखोल के लिए मल्टीपल टीम्स बनाई गई और अक्यूज की शोधखोल के लिए पैरेलली पुलिस ने इन्वेस्टिगेशन चालू किया। सीन ऑफ क्राइम से पुलिस को डीमार्ट से खरीदी हुई चादर मिली, जिसको ट्रेस करके पुलिस कुछ पर्सन्स ऑफ इंटरेस्ट तक पहुंची और उनके सीसीटीवी बरामद करे। पैरेलली जो मिसिंग रिपोर्ट्स होती है आसपास के तमाम डिस्ट्रिक्ट्स और वडोदरा सिटी के अंदर पुलिस ने 1 बाय 1 उनको चेक करके विक्टिम को एज दिव्या नाथजी भाई परमार प्रस्थापित किया और विक्टिम की फैमिली से पूछपरछ करने के बाद में जो सीसीटीवी फुटेज था वो डीमार्ट का वो उसके ही मित्र रोहन नारायण भाई वनकर का प्रस्थापित हुआ। पुलिस ने रोहन को नेत्रंग भरूच से पिकअप किया। उसकी पूछपरछ के दरमियान उसने मर्डर किस तरीके से किया है उसकी हकीकत पुलिस से वाकिफ़ कराई और मर्डर की जो वजह है कि भाई उसको ये डर था कि ये लड़की उसको छोड़ के किसी दूसरे के साथ में चली गई, वो भी पुलिस को बताया। पुलिस की अरेस्ट के बाद में अभी इसकी रिमांड की प्रोसीजर कोर्ट में किस तरह की स्ट्रैंगुलेशन जो पीएम है उसके अंदर कॉज ऑफ डेथ जो है वो स्ट्रैंगुलेशन आया है और सीन ऑफ क्राइम के ऊपर भी देख के एक लैपटॉप के चार्जर का कॉर्ड जो है वो विक्टिम के गले के अंदर पुलिस को स्थापित किया। सर अंकुड़ी क्राइम स्पॉट बन रहा है, धीरे धीरे ऐसा लग रहा है पुलिस को कि क्या प्रिकॉशंस एज सच अगर जब हम क्राइम की हीट मैपिंग करते हैं तो अंकोडिया के अंदर या भाईली के अंदर इस तरह से कोई भी आपत्तिजनक जो है क्राइम का रेट बहुत ज़्यादा हो ऐसा प्रस्तावित नहीं हुआ है। बट हाँ, पिछले 3 महीने के अंदर जो है ये दूसरा मर्डर है जो भाईली और अंकोडिया की सिम के अंदर वहाँ पे रजिस्टर हुआ है और पुलिस जो है अपनी तमाम पेट्रोलिंग की जो एक्टिविटी है उनको वहाँ पे फेस શું કહીને લઈ રહ્યા છે અંકુડી મળવા માટે બોલાવે છે। બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે, બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે તો કોઈ પણ બળજબરીપૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી અને પોલીસ દ્વારા જો સીસીટીવી ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કરતા હત્યા કરવાનું કારણ શું છે સાહેબ? હત્યા કરવાનું કારણ જો છે અક્યુઝને આ લાગ્યું કે ભાઈ આ છોકરી એમને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે તેના ભયના કારણે સાહેબ એમાં કંઈ ફોટા બોટા કે મેસેજ જોયેલા ને કે ખાલી આમ જ શંકા કરી? અત્યારે જો છે જો ફોન છે તે ફોન પોલીસ દ્વારા છોકરીનો બરામદ કરવામાં બાકી છે। અત્યારે અમે ફોન મળશે તો અમે એમની ખાતરી કરી શકશું કે ભાઈ સર બોલાચાલી સર કેટલા દિવસથી આ પ્લાન કરતો હતો અને કેવી રીતે આ આખી ઘટનાને ત્યાં સુધી લઈ ગયો? આખો પ્લાન વેલ પ્લાન્ડ મર્ડર હતો? ઇટ ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ મર્ડર। ગયા 4-5 દિવસથી એમની આ મર્ડર કરવાની ઈચ્છા હતી એવી રીતે એમને જો છે પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે। એક થેલીની અંદર આ ચદ્દર એ પોતાના સાથે રાખતો હતો, એ ચદ્દર લઈને ગયો હતો અને એની સાથે આ જો લેપટોપનું કોર્ડ છે એ કોર્ડ પર પોતાના સાથે જ ત્યાં ઘટના સ્થળ ઉપર આવ્યું। કોઈ સીરીઝ જોઈને કે કેબલથી કેવી રીતે ગળોથી ફાંસો આપીને કેવી રીતે એ અત્યારે વી વિલ હેવ ટુ ક્વેશ્ચન પૂછપરછ કર્યા પછી અમને જે મોટિવેશન છે તેનું ખબર પડશે। સાહેબ યુવતીના ભાઈનો એવો આક્ષેપ હતો કે પોલીસે જે અરજી આપી હતી એના ટાઈમ પછી પોલીસે એની તપાસ ના કરી એટલા માટે મારા બેનની હત્યા થઈ। નહીં, એ જો છે મિસિંગ જો રિપોર્ટ છે તે બીજા જ્યુરિડિક્શનની અંદર દાખલ થયું છે તો આઈ વુડ નોટ બી ઇન અ પોઝિશન ટુ કમેન્ટ। પણ એ આપને તપાસમાં આવશે ખરું એવું કંઈ વાત તો સાચી? અત્યારે જો છે શું મિસિંગની તપાસની અંદર કાગળો એમના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા છે તે અમે અમારી તપાસની કામે કાગળોમાં સર આરોપીને મૃતક વચ્ચે એવું શું કન્વર્સેશન થાય છે કે આટલું એગ્રેસિવ થઈને પછી એની હત્યા કરવા પર મજબૂર થઈ જાય છે? જો આરોપી છે તે આ છોકરી સાથે જેટલું પૂછપરછ પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ થઈ છે કે હી ગોટ અટેચ્ડ વિથ ધીસ ગર્લ અને એમનું કહેવાનું એ છે કે ભાઈ જો છોકરી મારાથી વાત કર્યા વગર રહી નથી શકતી એન્ડ શી ઇઝ અવોઇડિંગ મી રાઈટ હવે પોતાના ફોન પાડવાનું બંધ કરી દે છે, પોતાની વાત કરવાનું ઓછું કરી દે છે। તો એ જો ઇન્સિક્યોરિટી છે તે ઇન્સિક્યોરિટી એમને પરેશાન કરતી હતી કે એમને લાગતું હતું કે ભાઈ આ છોકરી જો છે તે મને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહે। આરોપીની ઉંમર કેટલી? રિલેશન હતા ઉત્તરાયણ પછી ઉંમર કેટલી છે આરોપી? બંનેની 25 વર્ષ। સર આરોપી જે છે
આરોપી જો છે વડોદરાની આસપાસના એરિયાની અંદર ફરતો હતો. એ જો છોકરીનો જુપિટર વ્હીકલ છે એના ઉપર ઘણા સમય સુધી ફર્યો અને પછી પોતાના ટુ વ્હીલર ઉપર એ ફરતો હતો. પોલીસ દ્વારા જ્યારે આરોપીનો એઝ અ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થયો ત્યારે પોલીસે એમને નેત્રંગથી રાઉન્ડ અપ કરવામાં આવ્યો. સર કયા ડિમાન્ડમાં તેને ચાદર કરી વાહિલીવાલા કઈ તારીખે? મર્ડરના એક દિવસ અગાઉ. સર જે આ જગ્યા છે અંકુડિયા કે ભાઈઓ એ તમામ જે જગ્યા છે કઈ આગળ પોપ્યુલેશન કમ છે ઓછી છે ત્યાં આગળ આ એ પહેલી ઘટનાની આની પહેલાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. હવે કેવી રીતે પોલીસ આ જગ્યાઓ પર પ્રોટેક્શન માટે કેવી રીતે લોકો પોલીસ દ્વારા જેટલા પણ જગ્યા પર જ્યાં સુધી રોડ્સ બનેલા છે ત્યાં ડેલી પેટ્રોલિંગ રાખવામાં આવે છે. એ સિવાય આડું અવળું જગ્યાની અંદર જેટલાની અંદર પણ સ્ટ્રીટ લાઇટ લાગી શકે છે તેની અંદર અમે વીએમસી સાથે પણ સંકલનમાં રહીને સ્ટ્રીટ લાઇટ્સ લગાવવાનું પણ જો છે અત્યારે પ્રયત્ન ચાલુમાં છે. અને આવી જગ્યાઓ ઉપર જો છે લોકોની સેફટી અને સિક્યોરિટી માટે જો છે પોલીસ જેટલા પણ પગલાં ભરવાના છે તે તમામ પગલાંને ભાગરૂપે પ્રયત્ન વડોદરા તાલુકાના અંકોડિયા ગામની સીમમાં 4 મે 2026ના રોજ સાંજે એક અજાણી યુવતીની ગળે ફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે ગુનો નોંધાવી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ દિવ્યાબેન નાગજીભાઈ પરમાર, ઉંમર અંદાજે 22 થી 25 વર્ષ, મુજમહુડા, વડોદરા તરીકે થઈ, જે અગાઉથી ગુમ થયેલી હતી. ઓપરેશન પરાક્રમ અંતર્ગત LCBSOG અને સ્થાનિક પોલીસની ટીમોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન દિવ્યાબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતા રોહનભાઈ નારણભાઈ વણકર પર શંકા ગઈ. તેને ભરૂચના નેત્રંગ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો. બંને વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન આરોપીએ પહેલા ઓઢણી અને પછી ચાર્જિંગ કેબલ વડે ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.